વડીમાં બિચારા કથા સાંભળવા આવ્યા. કથા સાંભળવા આવ્યા. નામ નથી દેવું, નામ નથી દેવું આપણે. વડીમાં બેઠા હતા કે ગોરબાપા ન્યા પગે લાગવા આવું. એટલે કીધું વડીમાં ત્યાંથી પગે લાગી લ્યો, પોથી તો ન્યાય બરોબર છે, ત્યાંથી પગે લાગી લ્યો તો હાલે. એટલે એ બિચારા વડીમાં એમ કે મારે ના ન્યા આવું છે. તે કોઈક દીકરી બિચારી હાથ પકડો ને વડીમાં ને અહીંયા લઈ આવ્યા. એટલે તેથી બાપા જીવતા. બાપાના ભાવ પૂછ્યા, વડીમાના ભાવ પૂછ્યા, મારા છોકરા છે એના ભાવ પૂછ્યા. કાકા બેનમાં નો સંબંધ આપણે એવો રહ્યો બરોબર. પછી ક્યાંય હાલે નહીં એવી 5ની નોટ અહીંયા મૂકી. ગામમાં તંચા ઠેકાણે જે ટ્રાય કરી પણ હાલી નહીં ક્યાંય, અહીંયા મૂકી. તો એમ કે કઈ વાંધો નહીં, અમારે ભલે દ્વારકા ધક્કો થાય પધરાવા, કઈ વાંધો નહીં. વડીમાનો ભાવ સાચો છે ને. પછી વરી બે ત્રણ વાતો કરી. ગોરબાપા હમણાં ટાઢમાં વરસાદ પડે ને 3 મોહમ ભેગી થાય ને માંદા થાય ને હાજર થાય. સાચી વાત છે. પછી કીધું ગોરબાપા હવે 4 રૂપિયા છૂટા લાવો તો છોકરા બગાવવા થાય. આમાં લઈ લીધા. હવે એને રૂપિયામાં ગોર ને ભગવાન ને છોકરા ને ત્રણેયને બગાવી લીધા. આ વડીમાં બિચારા જાય કેમ? એમ કે પછી દોરી ખેંચતા નથી. દોરી ખેંચીને ઢગલા કરવા અમારે